શ્રીમદ ભાગવત રસાસ્વાદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ તૃતીય અધ્યાય. હવે આજે તો આપણે આગળ જ વધવાનું છે. પેલી બાજુ મેસેજ કરી દીધો છે ને? કરી દીધું છો ને? કરી દીધું છે. તો ગયા વખતે સુંદર સોડસને અને આચાર્ય ચરણના નામ, વાર્તાજી, પુરુષોત્તમ સહસ્ત્ર નામ બધું સારી રીતે જોડીને આપણે બ્રહ્મ, જીવ અને જીવની અજ્ઞાનતા, ભગવાન જે જીવનું પોષણ કરે છે એ, જે બ્રહ્માંડ વિગ્રહ, જે પ્રભુનું જે વિરાટ સ્વરૂપ છે એ, તો સ્થૂળ સ્વરૂપ, સૂક્ષ્મ સ્વરૂપ અને જીવની અજ્ઞાનતા અને પ્રભુની જે પુષ્ટિ છે, અનુગ્રહ કરવાનો જે પ્રભુનો સ્વભાવ, તે અજ્ઞાનવશ થઈને જીવ જોઈ શકતો નથી. એના સંદર્ભમાં આપણે બહુ સારી રીતે કહેવાય કે આખું અઠવાડિયું જ આના સંદર્ભમાં આપણે સત્સંગ કર્યો છે. તો હવે તો આગળ વધવાનો ટાઈમ છે. કોઈકને કંઈક વિશેષ મનન ચિંતન થયું હોય આમાં તો લઈ શકે છે. કારણ કે ઘણી વખત કેવું હોય છે કે ઘણા ભાવો વિશેષ પ્રકારે પ્રકટ થતા હોય છે મનન ચિંતન કરતા. જે રીતે આપણે જોયું હતું કે જીવા સ્વભાવ દુષ્ટ, કારણ કે જીવનો સ્વભાવ દુષ્ટ છે અને એ સેના અંતર્ગત આચાર્ય ચરણ વાત કરી રહ્યા છે. તો જીવ છે એનું સ્વરૂપ જ્યારે આપણે જાણીએ કે જે સ્થૂલ બ્રહ્માંડ રૂપ બતાવ્યું નથી આ ભગવાનનું સ્વરૂપ, કોઈના બેકગ્રાઉન્ડમાંથી બહુ જ અવાજ આવે છે, પ્લીઝ મ્યુટ થાઓ. તો એ જે ભગવાનનું જે સ્થૂલ બ્રહ્માંડ રૂપ બતાવ્યું એનાથી જુદું જ્યારે આપણને સૂક્ષ્મ રૂપ છે એવું કહ્યું અને એનું જે સ્વરૂપ બતાવ્યું, અને એમાં એક અલગ બીજું શું હતું કે નિસ્વભાવ નથી, અને એના કારણે એનું સ્વરૂપને બતાવ્યું કે જીવ છે. પણ આ જીવના સ્વરૂપનું જ્ઞાન કેવી રીતે થઈ શકે છે? તો કે પોતાના બ્રહ્મ જ્ઞાનથી કે આત્મજ્ઞાનથી જે સ્થૂલ અને સૂક્ષ્મ રૂપ એ બેનો પ્રતિષેધ થાય, એટલે કે અવિદ્યાથી આ જે પ્રતીતિ છે એ નિવૃત્ત થાય, તો આ બ્રહ્મ દર્શન થાય. ત્યાં સુધી આ થતું નથી. એટલા માટે જીવા સ્વભાવ દુષ્ટ કહ્યું, જીવને દુષ્ટ નથી કહ્યો, કારણ કે એનો તો સંપૂર્ણ ડાયરેક્ટ સીધો સંબંધ પ્રભુ સાથે છે. પણ જો આત્મજ્ઞાન કે બ્રહ્મ જ્ઞાનથી જ આનું દર્શન થઈ શકે છે. એટલે ત્યાં આગળ આપણને જીવા સ્વભાવ દુષ્ટા કહ્યું, જીવ દુષ્ટ નથી કહ્યો, કારણ કે જીવનો તો સંબંધ સંપૂર્ણ રીતે પ્રભુની સાથે છે. અને એ આપણને બતાવ્યું, જીવનું સ્વરૂપ બતાવીને, જે સ્થૂળ સ્વરૂપ બ્રહ્માંડ રૂપ જે બતાવ્યું એનાથી જુદું જે સૂક્ષ્મ રૂપ બતાવ્યું, એના અંતર્ગત આપણને આ જીવનું સ્વરૂપ બતાવ્યું. એની સાથે સાથે જે કહેવાય કે જળ અને જીવ સર્વમાં સર્વત્ર જ્યારે પ્રભુની પ્રતીતિ થાય, ત્યારે આજે ભગવાનની દેવતા રૂપ માયા છે ત્યાં આગળ ભગવાનને વિશારદ કયા છે, કારણ કે પ્રભુ ઘણા ચતુર છે. એક એક શબ્દને હું એટલા માટે વારંવાર વાગોડું છું કે તમારે સમક્ષ પુસ્તક નથી હોતું, તે છતાં તમે સાંભળવામાં ઘણી ચતુરાઈ રાખો છો. બહુ સારી વાત છે કે
સાંભળવું એકલું અને પુસ્તક લઈને બેસવું બે અલગ અલગ છે. તો પુસ્તક તમારી પાસે નથી તો દરેકે દરેક શબ્દને તમે લોકો જોઈ ના શકો. જેટલું સાંભળવામાં આવે ઘણીવાર મિસ પણ થઈ જાય. પણ કહ્યું કે વિશારદ ભગવાન. તો આ ભગવાન વિશારદ ભગવાન કેમ કહ્યા? કારણ કે આ જે માયા શક્તિરૂપી માયા છે, આધિદૈવિક શક્તિ છે પ્રભુની, એ પ્રભુએ જ પ્રકટ કરેલી છે અને એને કાર્ય સોંપેલું છે, આવરણ ઊભું કરવાનું. એટલે પ્રભુ કેટલા ચતુર છે, જેના પર કૃપા કરવાની છે, જેને પોતાના શરણમાં લેવાના છે, જેને પોતાની કહેવાય કે સ્વકીય છે, જે પોતાના અંગીકૃત છે, એને જ એનો સ્પર્શ નથી થવા દેતા. એટલે એ પણ પ્રભુની ઈચ્છા અને કૃપા દ્વારા થાય છે. તો આ અહીંયા આગળ છે ને પ્રભુને વિચાર જ થયા. કારણ કે પ્રભુનું એક પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં એક આ નામ પણ છે વિશારદ એવું. ઘણી જગ્યાએ આવે છે. હવે મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી, પણ પાછું મને યાદ આવશે એટલે હું જરૂરથી કહીશ કે કઈ રીતે આ નામ આચાર્ય ચરણે આપના નામોમાં આવરી લીધું છે. હા, જોઈન્ટ થયું છું, આટલું બધું જોઈન્ટ થયા પછી થવા જેવું કે નહીં થવું કોઈ તું નહીં એવું બતાવે છે મારા. કોઈ હમણાં હજી તો છણાવટ ચાલે છે, બહુ વાર નથી થઈ, પણ બધાને તમને રિંગ પણ છનાવટની વાત નહીં, પણ 12 દિન ચાલુ થયું તો સૌથી પહેલી કોઈ હતું નહીં મારા. પેલી રિંગ નહીં રાહ જોયા કરું અને જોઈન્ટ તો નીકળી ના, જતી મેં હતી. તમને હમણાં રિંગ મારી, ફરી મેં તમને રિંગ મારી. હું તમને તમે રિંગ મારી તે આ જે હોબરી તું બોલી રિંગે નથી આવી કરી. રિંગે ના નથી આવી. આ તું બોલી એટલે મને થયું મને જોઈન્ટ થયું છું, કેમ દેખાતું નથી કોઈ? ના, તમે જ્યારે નતા જોઈન થયેલા દેખાયા ને, અને મેં જેવો સત્સંગ ચાલુ કર્યો ત્યારે તમને, પછી આ શીતલબેન ને, પછી વિમલા માસી ને, વૈભવીબેન ને, અમુક જે બધા રોજ જોઈન થાય છે, સરોજ આંટી ને, બધાને મેં હમણાં કરી રિંગ પાછી. જે બધા થઈ ગયા પછી અમે લોકો 11 જ જણ હતા, તો મેં પાછી બધાને રિંગ કરી ચાલુ કર્યું. જોઈન્ટ થયું છું, કોઈ હતું નહીં, એક જણ નતો તરની જોઈન્ટ થયા, કોઈ હતું નહીં એવું આવતું હતું, એવું કહું છું. મારા રોજ એવું થાય, કાલે એવું થયું, પમદાડે આજે એવું થયું, એવું કેમ થાય? આપણે પાછો સત્સંગ પૂરો થાય ને એટલે જોઈ લઈએ. હા, એકવાર અત્યારે આપણે ચાલુ રાખીએ, પછી પાછું જોઈ લઈએ. હા, ઘરની તો જોઈન્ટ થઈ, પણ આવું થાય મારે 2-3 વખત નીકળી ગઈ, 2-3 વાર થઈ જોઈન્ટ, કોઈ આવતું જ નથી એવું બતાવે મને. હમણાં સત્સંગમાંથી બધા નીકળી જાય ને આપણો પતે ત્યારે પાછો એકવાર ફરી રિંગ કરીશ, બધાને જશે ત્યારે તમને જાય છે કે નહીં જોઈ લઈશું. હા, આપણે જોઈ લેજો. એટલે રિંગ વિંગ મારે આવી નથી, એની વાત કરું છું. હા, જોઈ લઈશું. હા, હમણાં આપણે આગળ વધીએ, પણ છેલ્લે યાદ કરીને જોઈ લઈશું. એટલે જ કહ્યું, 3 દિવસથી એવું થાય, કાલે એવું થયું, આજે એવું થયું, પરમદાડે એવું થયું, તો હું કારણ હું મને એટલે પૂછવા દે, એટલે જ કીધું મેં તને. હા, તો અહીંયા આગળ જે વિશારદ શબ્દ વાપર્યો એ અત્યંત ચતુર એવા પ્રભુ આપણા છે કે વિશારદ ભગવાનની દેવતા રૂપ માયા શાંત થઈ જાય. ક્યારે? જ્યારે જડ વસ્તુ અને જીવ ભગવાન તરીકે દેખાય. એટલે કે સર્વત્ર સાક્ષાત પ્રભુનો જ્યારે અનુભવ થાય ત્યારે જ આ શક્ય થાય કે જડ અને જીવ પ્રભુ તરીકે દેખાય, બાકી તો શક્ય નથી. હવે આવી જ્યારે સ્થિતિ આવે, આ આસક્તિની વાત છે કે જ્યાં મતિ કહેવાય આને. માયા શાંત થઈ ગઈ એટલે નિવૃત્તિ રૂપા હોય માયા, ત્યારે મતિ છે. તો આ જે પરિસ્થિતિ છે એ આસક્તિનું સ્વરૂપ છે. અને ત્યાં આગળ વિશારદ ભગવાન એટલા માટે જ કહ્યા કે આ જે ચતુરાઈ છે પ્રભુની, કે જ્યાં માયાનું સ્વરૂપ શાંત થઈ જવું, કારણ કે આપણી જ કરેલી આ માયા છે. અને આપણે આ જે અત્યારે વાર્તાજી ચાલી રહ્યા છે એમાં આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે પુરુષોત્તમ શેઠના જ્યારે વાર્તાજી કે શેઠ જ્યારે જાય છે શિવ ભગવાન પાસે, તો શિવજીનું પણ કાર્ય આ જ છે કે જે સ્વકીય છે પ્રભુના, એ તો એમનો તો અધિકાર છે
તો એ રહેશે, પણ એમનો શેઠનું જોઈને જેનો અધિકાર નથી, આપણે ઇઝીલી બહિર્મુખ એટલા માટે નથી બોલતા કે એ પણ શિવજી પાસે તો જઈ જ રહ્યા છે, પ્રભુનું સાનિધ્ય તો ચાહી જ રહ્યા છે, ભલે પછી એ શિવજીનું સાનિધ્ય હોય, કારણ કે એમનો અધિકાર ત્યાં સુધીનો છે. તો આ જે જીવો છે એ પ્રભુના અંગીકૃત ન હોવાના કારણે, સ્વકીય ન હોવાના કારણે, પ્રભુની જ ઈચ્છા છે કે એ પ્રભુથી દૂર થાય, અને એ કાર્ય કરવા માટે જ પુરુષોત્તમ શેઠને આપ આજ્ઞા કરે છે. અને જ્યારે શેઠજી જાય છે ત્યારે જે કાચી અવસ્થાના છે, જે દેખાદેખી કરે છે, કાચી અવસ્થા એટલે આપણે પણ એનાથી કઈ દૂર નથી હોતા, આપણે પણ આજ ભલે પુષ્ટિમાં આવી ગયા, પણ જો દેખાદેખી કરીએ, આજે આ ગમી ગયું, કાલે પેલું ગમી ગયું, આના વચનો સુંદર છે, બીજાના સુંદર છે, ફલાણું છે, કોઈની વ્યવસ્થા ગમી ગઈ, કોઈની વાણી ગમી ગઈ, કોઈનું આહાર વિહાર ગમી ગયો, તો એ પ્રમાણે એમાં આકર્ષણ પામતા વાર નથી લાગતી. અને એ બધા આકર્ષણો એ જ પ્રભુની માયા. માયા કોઈ પાંખો લઈને તો આવે નહીં ને તમને કહેશે નહીં કે હું માયા છું, ચાલો તમને ડૂબાડવા આવી છું કે તમને તારવા આવી છું. પણ આ જ છે કે જે બધા પ્રલોભનો છે, જે બધા આકર્ષણો છે, એ પ્રભુના જ ઊભા કરેલા છે, જેનાથી જીવ પ્રેરાય અને પ્રભુથી દૂર થાય. સ્વયં પોતાના સેવ્ય જે શ્રી આચાર્ય ચરણે પધરાવેલા છે માથે, એના સિવાય કશું રૂડું રળિયામણું જો લાગતું થાય તો જરાક ડર રાખવો કે આપણે ક્યાંક બીજી જગ્યાએ તો આકર્ષિત થઈને ફસાઈ નથી રહ્યા, કે આ કઈ પ્રભુની લીલા તો નથી, કે એવો પ્રયત્ન અને એવી હંમેશા ચિંતા રાખવી કે આપણા પ્રભુથી આપણે દૂર ના ફેંકાઈ જઈએ. કારણ કે એક આ કહેવાય કે આ માર્ગ હાસી ખેલનો નથી, તાપ કલેશનો છે. તો આ જ એક તાપ કે જીવ આજે તો પ્રભુએ આપ્યું છે સેવા, કાલે આનાથી વધારે કરાવે, પણ ક્યારેય સેવાથી વિમુખ ના થવાય, એવો તાપ, એવી ચિંતા, અલૌકિક ચિંતાની વાત અહીંયા આગળ છે. તો એટલા માટે વિશારદ ભગવાનની દેવતા રૂપ માયા શાંત થઈ જાય, પણ એ નિસ્વભાવ નથી થતી, એનો સ્વભાવ તો છોડવાની નથી, કારણ કે જીવ છે. સર્વ આટલો જ કરતા વિશારદ. હા, સર્વ કરતા વિશારદ. સર્વ કરતા વિશારદ. હા, મને યાદ નતું આવતું, પણ હા, સારું થયું, થેન્ક યુ. કયા એમાં છે, ખ્યાલ છે કયા સ્કંદમાં છે? શ્લોક છે એટલે ત્રીજો સ્કંદ કે બીજો હોવો જોઈએ. ના, બીજામાં છે, દ્વિતીય સ્કંદમાં આદિ કરતા, તત્વ કરતા, સર્વ કરતા વિશારદ. બરાબર બરાબર, બીજો કે ત્રીજો મને એવો ખ્યાલ હતો. ના, બીજામાં, બીજો બહુ નાનો છે, પણ આદિ કરતા, સર્વ કરતા વિશારદ. વિશારદ. તો આજે પ્રભુનું સ્વરૂપ છે એ સમજાવ્યું આપણને, અને સાથે સાથે જીવનું સ્વરૂપ કે આ માયા શાંત થાય પણ નિસ્વભાવ ના થાય, પણ મતિ રૂપા થાય. હવે એ ત્યાં આગળ મતિ રૂપા કહ્યું એટલે મનનું આવરણ, મનની જે આધિપત્ય છે, ઇન્દ્રિયોનું આધિપત્ય છે, એ ત્યાં નાશ પામી ગયું. એટલા માટે મતિ રૂપા કહ્યું. કારણ કે હવે જ્યારે મતિ રૂપા થાય છે ત્યારે માયા નિવૃત્ત થાય, શાંત થઈ જાય, એટલે ત્યાં આગળ સામ્રાજ્ય કોનું થઈ જાય? આપણે વાત થઈ હતી, મનનું રાજ નથી, ઇન્દ્રિયનું રાજ નથી, તો સામ્રાજ્ય કોનું થઈ ગયું? માયાનું. નો, માયા તો શાંત થઈ ગઈ છે. માયા શાંત થઈ ગઈ. માયા શાંત થઈ ગઈ, નિવૃત્ત રૂપા થઈ ગઈ, એટલે જીવ નિસ્વભાવ નથી થઈ ગયો, પણ હવે એ મતિ રૂપા થયા. માયા છે એ હવે મતિ રૂપા થયા. તો મતિ રૂપા થયા એટલે નિવૃત્ત રૂપા હોય ત્યારે એને મતિ કહેવાય. તો હવે આ જીવ ગતિ તરફ જાય. હા, ગતિ તરફ જઈ રહ્યો છે, ચોક્કસ,
પણ અહીંયા સામ્રાજ્ય કોનું થઈ ગયું? ઇન્દ્રિયોનું જતું રહ્યું. બરાબર? સર્વ બધું જ ભગવાન હોય, બધું જ ભગવાન એ પણ થઈ ગયું, નિસ્વભાવ પણ થઈ ગયા. ઇન્દ્રિયોનું સામ્રાજ્ય, ઇન્દ્રિયનું જતું રહ્યું, મનનું જતું રહ્યું. મન, ચિત્ત, અહંકાર જે પણ કહો બધાનું સામ્રાજ્ય અહીંયા આગળ નિવૃત્ત થઈને એક જ શેનું સામ્રાજ્ય થયું? જીવનું, સ્વયંનું. જીવનું સ્વયંનું. જીવ પોતાના મહિમામાં હવે સ્વયંનું એટલે સ્વરૂપ, સ્વરૂપ જે આપણે મૂળ સ્વરૂપ કહીએ છીએ, લીલા સ્વરૂપ કહીએ છીએ, કે પોતાનું અંદરનું જે સ્વરૂપ છે જીવનું, એ તો જીવ પોતાના મહિમામાં એટલે કે પોતાના સામ્રાજ્યમાં સ્વરૂપ પ્રાપ્ત થઈને સુખ માણે છે. કારણ કે હવે સ્વરૂપની સ્મૃતિ થઈ. અત્યાર સુધી સ્વરૂપની વિસ્મૃતિ શેના કારણે હતી? માયાના કારણે. માયાના કારણે. હવે શું થયું? સ્વરૂપ સ્મૃતિ થાય ત્યારે તો નિરોધ સિદ્ધ થાય. એટલે સુધાફોઈ તમે જે બોલ્યા એ બરાબર છે કે હવે ગતિ થવાની, રતિ, મતિ અને ગતિ, રાઈટ? તો પણ આ મતિ છે ત્યાં આગળ સ્ટેજ કયું છે જીવનું? કે ત્યાં સ્વરૂપની સ્મૃતિ થઈ રહી છે, અને ફક્ત ને ફક્ત એના કારણે કે માયા શાંત થઈ ગઈ છે. અને માયા શાંત થવાનું કારણ શું છે? હવે ઉલટા જઈ રહ્યા છે આપણે. જ્યાંથી ઉપરથી હું નીચે આવી ત્યાંથી હવે ઉપર ખાલી એક નાનો પ્રશ્ન કરી રહી છું. પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું. એ તો નીચેનું સ્ટેજ હતું, ત્યાંથી ઉપર આયા, ઉપરથી નીચે આયા, હવે નીચેથી ઉપર જઈ રહ્યા છે. ભાભી, સ્વરૂપનું જ્ઞાન થયું, સ્વસ્વરૂપ ની સ્મૃતિ થઈ. એ શેના કારણે થઈ? માયાનું શાંત થવું એટલા માટે, મતિ રૂપા થઈ. એટલે હવે માયા શાંત શેના કારણે થઈ? હું નીચેથી ઉપર જઈ રહી છું. અવિદ્યા જતી રહી ને, અવિદ્યા તો જતી જ રહી, કારણ કે તો જ સ્વરૂપ સ્મૃતિ થઈ. એ સેકન્ડ સ્ટેજ છે, સ્વરૂપ સ્મૃતિ થઈ. સ્વરૂપ સ્મૃતિ થાય પછી સુખ પ્રાપ્ત થાય, એ ગતિ છે. તો સુખની પ્રાપ્તિ થવી, ગતિ એટલે કઈ જતા રહેવું નથી, પણ જે કૃષ્ણ એવા ગતિ મમ, કે મારી રતિ, મતિ અને ગતિ એટલે કે હવે જે સ્વરૂપાનંદ છે, જે રસનો અનુભવ છે, જે સુખ પ્રાપ્ત થવાનું છે, એ છેલ્લું સ્ટેજ. એની વચ્ચે આવ્યું આસક્તિનું એટલે કે સ્વરૂપની સ્મૃતિ, અને એના પહેલા આવ્યું કે માયાનું આવરણ શાંત થવું. તો એ થઈ ગયું, મતિ આવી ગઈ. પણ હું એના પહેલાનું પૂછું છું કે આ માયાનું આવરણ શાંત થયું કેવી રીતે? હું બોલી ગઈ પહેલેથી, પહેલું બીજું ત્રીજું બોલી, ત્રીજું બીજું ને હવે પહેલું પૂછું છું તમને લોકોને. ક્વેશ્ચન માર્ક, ડેશ ડેશ ડેશ. પ્રેમ થયો એટલે મતિ, ગતિ, રતિ. તો પ્રેમ કેવી રીતે થયો? ચાલો હવે એને ઊંધું, એ પહેલું સ્ટેજ છે, એને એ લઈએ કે હા, પ્રેમ કેવી રીતે થયો? પ્રેમ, આસક્તિ ને વ્યસન, સ્નેહ. હા, પણ આ સ્નેહનું જે સ્નેહ, જો નિસ્વભાવતા એટલે કે માયાનું આવરણ શાંત થયું, એ સ્ટેજ આવ્યું કઈ રીતે? એ આવે તો ખરું ને, એ પગથિયા પર ચડવું તો પડશે ને. તો એ કયા હિસાબે આવ્યું? જીવની એવી કેવી સ્થિતિ થઈ તે એ સ્ટેજ આવ્યું? માયા શાંત થઈ કેવી રીતે? એવું તો શું કર્યું? પ્રભુનો પ્રેમ થયો એટલે. હા, પણ પ્રભુનો પ્રેમ થયો ક્યારે? એવું તો શું થયું કે પ્રભુમાં એટલો બધો પ્રેમ થઈ ગયો કે માયાનું આવરણ ખસી ગયું? આપણને રોજ હવાર પડે આપણે કહીએ છીએ પ્રેમ છે, પ્રેમ છે, કશું ખસતું નહીં. હવાર કોણે હું કીધું? કાલે રાતે હું ખાધું તું, અને આજે રાતે હું ખાવાનું છે. એટલે પ્રેમ તો આપણે બહુ રોજ હવાર પડે કહીએ છીએ, પ્રેમ થયો, પ્રેમ થયો. જય શ્રી કૃષ્ણ. નિશા, જય શ્રી વલ્લભ. જય શ્રી વલ્લભ. આપણે પેલા કોકિલા માસી ને માધુરી માસી ને કોઈ જોઈન કરો ને. અરે બધાને રિંગ મારી, કોઈ ઉપાડતું નથી. અને એ લોકોને જો કોઈનાથી પણ કહેવાતું હોય તો કહો. મેં કહ્યું, મેં એમને કહ્યું કે તમે શ્રી વલ્લભમાં ના ફોન કરશો, કારણ કે શ્રી વલ્લભમાં કન્ટિન્યુઅસ ફોન કર્યા કરતા હતા. કોકિલા માસીને નથી ખ્યાલ આવતો. માધુરી માસી તો જોઈન જ છે, કોકિલા માસીને નથી ખ્યાલ આવતો, એ વોટ્સઅપ કોલ કરે છે. ઓ
એટલે એ WhatsApp કોલ કર્યા કરે છે એટલે સારું. હવે she has to મેં એમને cut the કહ્યું મેં call. કીધું તમે આમાં ફોન ના કરશો એવું કહ્યું પછી. હા પણ તમે આમાં ફોન ના કરશો પણ તમે સ્કાઇપમાં ફોન લો એવું કોઈ કીધું તમે એમને? કહ્યું મેં તો તમને રિંગ કરે છે ને તમે એમાંથી ફોન ઉઠાવો. પણ એ નથી ઉપાડતા. ઇટ્સ ઓકે કારણ તે કે ફરી એ ring છે ને કરી જુઓ ને, કઈક urgent પ્રોબ્લેમ છે, અનઅવેલેબલ બતાવે છે. હું રિંગ તો કરું છું પણ અનઅવેલેબલ બતાવે છે. ઓકે એટલે સારું. સમથિંગ નિશા મેમને કહ્યું, નિશા જય શ્રી કૃષ્ણ એમને કહ્યું, એ મને પણ ફોન કરતા હતા તો એમને કહ્યું કે તમે આ રીતના વલ્લભમાં જાઓ અને પછી ડાપો ને પછી આવી જશો, તમે જોઈન થઈ જશો. ખબર નહીં હવે એમને વલ્લભમાં એટલે WhatsApp પર કરે છે. ના એ છે વોટ્સઅપ ને પર મેં એમને થોડા પૂછ્યું. દિવસે ભૂલી જાય છે, એમને થોડા દિવસે કન્ફ્યુઝન થાય છે. હવે કોઈ આ જોડે ના જોઈન હોય થયા એટલે થયા આવડે. આ જોઈન થયા એ. ના નથી થયા. એ તો વૈભવીબેન થયા છે. આવી વૈશાલી જોઈન, એમની બેબીનું નામ છે ને વૈશાલી, તો એમાં જોઈન થયા એ. થયા નથી બતાવતું હા. મને તો ખબર નહીં. ચાલો થયા હોય તો સારું છે કારણ કે વૈભવીબેન બતાવે છે. વિયા શાહ છે ને વૈભવીબેન છે, વૈશાલી નથી. હા ભાઈ. હા બરાબર. ઇટ્સ ઓકે. હવે આપણે એમને બિચારાને બહુ જીવ બરી જાય છે, નથી કરી શકતા તો પણ આપણે શું કરીએ, કેવી રીતે હેલ્પ કરીએ? મને કે તું રિંગ મૂકી ને રિંગ મારું. મેં કીધું તમારે જાતે જોઈન થવાનું. ના મને તમે કીધું હું ક્યારની બધાને મારી રહી છું જે નથી થઈ શકતા એમને. પણ હવે અને માધુરી માસી તો જોઈન થઈ ગયેલા જ હતા પણ આઈ ડોન્ટ નો. લેટ્સ સી. હવે એમને કેવા કોઈ આજુબાજુ વાળાને પૂછી જુઓ, બીજું તો શું કહીએ આપણે. સારું સારું જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. મારો પ્રશ્ન હજી ત્યાંનો ત્યાં જ છે અને હું 2 વાર આ રિપીટ કરી ગઈ છું અને હું ખાલી ઊંધા એક બે 3 પગથિયા કરીએ ને પછી ત્રીજું બીજું પહેલું જઈએ. અત્યારે ઊંધી ડિરેક્શનમાં ખાલી હું ગઈ છું અને બધા જ શાંત થઈ ગયા. આવું ના ચાલે. એક ધ્યાનથી સાંભળો હું શું પૂછું છું. શું પ્રશ્ન છે મારો? પ્રશ્ન સમજ્યા? ભાગવતજીનું રિવિઝન તો આ રીતે જ થશે. એકડ્યા બગડ્યા જેવું નહીં થાય કે કાલે શું આવ્યું તું બોલી જાઓ, એવી રીતે નહીં થાય. કારણ કે વીકેન્ડ આવી ગયો એટલે મેં આખું રિપીટ કર્યું. પ્રશ્ન શું છે મારો? એક જણ અનમ્યુટ થઈને કહો તો, જેને પણ અવકાશ હોય અનમ્યુટ થવાનો હોય. આઈ થિંક સો માયા શાંત કઈ રીતે થઈ એવું પૂછ્યું તમે? ના મેં એવી રીતે નથી પૂછ્યું કે માયા. પહેલા તમે આખું જ કહો, મને આખું જ કહો તો જ તમે સમજશો, તો જ તમે સમજી શકશો. મિલનબેન હા પણ નથી ખ્યાલ આવ્યો તો પછી જો પ્રશ્ન એવો પૂછ્યો કે આપણે જે વાત થઈ કે સ્વરૂપની સ્મૃતિ થઈ, બરાબર? સ્વરૂપાનંદ થયું એ શેના કારણે શક્ય થયું કે સ્વરૂપની સ્મૃતિ થઈ. હવે એ સ્વરૂપની સ્મૃતિ શેના કારણે શક્ય થઈ? કારણ કે હવે જીવ પોતાના સામ્રાજ્યમાં છે, પોતાના જ મહિમામાં છે, એટલે સ્વરૂપનું જ્ઞાન થયું. હવે એ સ્મૃતિ થવાનું કારણ, મુખ્ય કારણ શું છે કે માયા છે એ નિવૃત્ત રૂપા થઈ ગયા છે. ત્યાં આગળ માયા નિસ્વભાવ નથી થઈ ગયા પણ શાંત થઈ ગયા છે. તો હવે આ માયા જે શાંત થઈ છે એ શેના કારણે થઈ? શું એવું તો શું થયું? જ્ઞાન થયું. કોઈએ કીધું કે પ્રભુનામાં પ્રેમ થયો, સમજી ગઈ. સ્વરૂપની સ્મૃતિ જો થઈ એટલે. સાંભળો, સ્વરૂપની સ્મૃતિ તો થઈ. હું પહેલું બીજું ત્રીજું હવે એક જ વાર ફરી વખત કહું છું કે ફર્સ્ટ સેકન્ડ થર્ડ સ્ટેપ પરથી આપણે જોયું કે ત્રીજા સ્ટેપમાં સ્વરૂપની સ્મૃતિ થતા સ્વરૂપાનંદનું જે દાન છે, જે પ્રેમ આસક્તિ વ્યસન સાથે આપણે સંકેલ્યું હતું, તો એ થયું. એ ત્રીજું સ્ટેપ છે. એનાથી ત્રીજા પરથી હું બીજા પર ગઈ કે હા આ બધું થયું કારણ કે માયા શાંત થઈ અને મતિ રૂપા થયા. એટલા માટે સ્વભાવ નિસ્વભાવ નથી થયો જીવ, પણ એનું જે કઈ બધું છે હવે સામ્રાજ્ય ફક્ત ને ફક્ત જીવનું પોતાનું છે. ત્યાં આગળ કોઈ પણ પ્રકારની માયા સતાવતી નથી, એટલે ત્યાં સ્વરૂપની સ્મૃતિ ઇઝીલી થઈ ગઈ. તો સ્વરૂપની સ્મૃતિ થવી, માયાનું શાંત થવું, અને એ માયાનું શાંત થવાનું કારણ શું, એ પહેલું સ્ટેપ છે. આપણે ઉપરથી નીચે ગયા, હવે નીચેથી ઉપર જઈએ છે. ખ્યાલ આવે છે? એટલે એવું હતું ને કે
જડ જીવ અને આસક્તિ થઈ એટલે જડ વસ્તુ અને જીવ એ એક ભગવાન મિનિટ પ્રેમિલા, તરીકે કોઈ આપણને પ્રભુમાં આસક્તિ થઈ, હવે તમે પહેલું બીજું ત્રીજું પગથિયું કરો, પછી ત્રીજું બીજું ને પહેલું કરો તો એ ત્રીજું ફરીથી કેવી રીતે આવે? હું ઊંધા જવાનું કઉ છું. નિશા તું જે પૂછે છે કદાચ સમજવામાં પણ એ થતી હોય એટલે ના ના ના, આઈ થિંક ભગવતી માસી ઇઝ કેચિંગ અપ. જીવનું પોતે જીવનું જ્ઞાન થયું કે જડ અને બ્રહ્મનો હોવાથી જીવ એ પોતે જ હવે એમ કે છે. એ તો સેકન્ડ સ્ટેજમાં થયું જ ને, એટલા માટે તો સ્વરૂપની સ્મૃતિ થઈ. એટલે જડ વસ્તુ અને જીવ ભગવાન તરીકે હવે દેખાય છે આપણને. ત્યારે માયાનું આવરણ શાંત થાય છે, ત્યારે માયાની પ્રવૃત્તિ નિવૃત્ત થાય છે. બરાબર? એટલે એ પ્રથમ પગથિયું છે, એ પ્રથમ પગથિયું છે, આપણને ખ્યાલ આવે. એ પ્રથમ પગથિયું છે અને એ જ સ્નેહ છે. જળ અને જીવ ભગવાન તરીકે દેખાય એ જ સ્નેહ છે, કારણ કે ત્યાં સર્વત્ર પ્રભુની જેમાં બહુ પ્રેમ હોય, લૌકિકમાં જોઈ લઈએ એટલે ખબર પડી જશે તરત. બીના દીદી ફોન કરે છે. ઇટ્સ ઓકે, હવે કોઈ એના પર ના વાતો કરો, કારણ કે વારે વારે વિક્ષેપ પડે છે. હા, પણ બધાને જ રિંગ આવે છે, એ મુદ્દો મૂકી તો બધાને જ રિંગ આવે છે, વારે વારે વિક્ષેપ પડે છે, બધાને જ રિંગ આવે છે, બધાને દેખાય છે. વી કેનોટ ડુ એનીથિંગ. અત્યારે જેમાં છે એના પર ધ્યાન આપો. નિશા એક વાક્ય બોલું? એવું નહીં કે પછી તો એવું જ થયું કે જડ અને જીવ ભગવાન જ છે, એનું જ્ઞાન આપણને થાય. ભગવાન તરીકે દેખાય, જડ અને જીવ ભગવાન તરીકે દેખાય ત્યારે જ વિશારદ ભગવાનની દેવતા રૂપી માયા શાંત થાય છે. એટલે ત્યાં વિશારદ કહ્યું, કારણ કે આ પ્રભુનો જ ખેલ છે. પ્રેમ તો આપણને રોજ હવાર પડે સેવા કરીએ ત્યાર થાય છે, પછી કોઈ માયાથી નિવૃત્તિ મળે જ ખરી? વિશારદ એટલે શું? પણ પેલું નિપુણ એમ કે બહુ જ ચતુર. આમ કહેવાય ને કે બધામાં વિશારદ કોને કહેવાય? કે બધામાં અગ્રેસર હોય તેને આપણે કહીએ ને કે વિશારદ છે એમ. કોઈ પણ કલા છે, પણ એવા બે નામ છે હો નિશા. બધી બહુ જગ્યાએ વિશારદ તો આવશે. ચતુર્વર્ગ વિશારદ, હા, જ્યારે ચતુર્થાશ્રમ નિર્ણયતા આવે છે ને ત્યારે કામ મોક્ષ એ બધામાં કેટલા બધા વિશારદ છે. અરે મલ્લ યુદ્ધ વિશારદ બધામાં આવશે. હા છે, વિશારદ ઘણું છે, એટલે ધીરે ધીરે યાદ આવે. દસમ સ્કંદમાં પણ આવશે. તું એ તે દિવસે એવું કીધું સર્વમાં ભગવાનને જોવું, એ સર્વાત્મ ભાવની વાત હતી. તો આ સર્વાત્મ ભાવ આવે ત્યારે જ આ શક્ય થાય. એટલે હું તમને લોકોને ફરીને એ જ પૂછવા માંગુ છું કે આ સર્વાત્મ ભાવ છે ને ત્યારે જ આ શક્ય થાય. જઈશું હવે બધું ભૂલી જઈશું, ફક્ત પ્રભુને જોઈશું. હા, તો એ પહેલી સ્થિતિ છે. જ્યારે સર્વાત્મ ભાવ સિદ્ધ થાય ને ત્યારે માયા છે એની નિવૃત્તિ થાય, એટલે કે માયાનું આવરણ શાંત થાય, અને ત્યારે એ જ મતિ છે. અને એ મતિ જે રીતે કહી કે આ મતિ કહેવાય, ત્યારે જીવની સ્થિતિ શું થાય કે સ્વરૂપની સ્મૃતિ થાય. ખ્યાલ આવી ગયો? એટલે તે વેણુનાથનું ઉદાહરણ આપેલું. મેં વેણુનાથનું ઉદાહરણ આપ્યું હતું યાર, કારણ કે ત્યારે પછી કોઈ પણ આવરણ રહ્યું નથી. એમને છોકરા કેમ ના યાદ આયા? ફક્ત આના કારણે, સર્વાત્મ ભાવના કારણે. બરાબર ને? ફક્ત ને ફક્ત સર્વાત્મ ભાવના કારણે. ફક્ત સર્વાત્મ બધું ભૂલી જઈએ. કારણ કે સાક્ષાત પ્રભુનો સર્વત્ર અનુભવ થવા માંડે તો શું થાય એમ. ખ્યાલ આવી ગયો? પછી એક પેલું પણ નામ હતું નય વિશારદ. બધા બહુ જ આવશે ભગવતી માસી, કારણ કે પ્રભુ જ આપણા વિશારદ જ છે. વિશારદ જ છે દરેક. એટલે મલ્લ યુદ્ધ વિશારદ કહ્યું તો એ મલ્લ વિદ્યામાં છે, પછી સંગીતમાં છે, એવી રીતના આશ્રમની જે એમને એ કરી વર્ગ જે રીતે આપ્યા આપણને, નિયમ જે આપ્યા વર્ગના,
એ પણ એમાં પણ વિશારદ, તે સર્વ કઈમાં વિશારદ એવા આપણા પ્રભુ છે. હમ. એટલે એમની જે પ્રકટ કરેલી માયા છે એ શાંત થઈ જાય. હું બધું કઉ છું સમજ્યા પણ જો હું ઉલટાઈ સુલટાઈને કશું પણ પૂછું એટલે પછી ચાલુ થઈ જાય. આવું ના કરો. એટલે કહું છું ને મોડી કાટ ટ્યુબલાઇટ થાય બધી લાગેલો છે તે શું કરીએ? એ તો મારે તો લાગે જ એટલે છે એટલે કાટ વાંધો લાગેલો નહીં. છે આપણે બધા સાથે મળીને એને કાઢીએ, બીજું તો શું કરવાના હતા. આચાર્ય ચરણની થતું નથી કૃપાથી, તેનું કે ને વલ્લભની એનો કૃપાથી ઉપાય નથી, એનો કોઈ સાબુ જ નથી તો શું કરીએ? ના ના નીકળે છે. એ તો લાગે એવું, આપણને ખબર દેખાય ના, તો બધું ધીરે ધીરે થાય. મારે નથી નીકળતું ને એને જ મને ખબર નથી પડતી, મને જરૂર નથી પડતી. બધી પડે, કોઈ જો નહીં ખબર પડતી. ચતુરા, બધી સમજણ પડે. શાંતિ રાખો. તાર વગર જવાબ આપું જ ખોટા ખોટા. તમારા લોકોના આશીર્વાદથી અમન મળતી હશે, એટલે એવું કહો. ચાલો ને, તોય સારું જ છે ને અમાર તો. બરાબર ને? અમે તો કાઢ તમારા લોકોની આશીર્વાદ સાચું છે. વડીલોના અમને કામ લાગે છે. કાચના પોપડા નીકળે છે અમે તો. એટલે આ જે અનુગ્રહની વાત છે, અને એ છે એ જીવ જોઈ શકતો નથી. એટલે આગળ જે જીવ જે કુબુદ્ધિ વાળો કહ્યું અને અજ્ઞ કહ્યું, એટલે કે જેમાં અજ્ઞાનતા ભરેલી છે, તો આપણા જે પ્રભુનું મહાત્મ્ય જે છે, વિરુદ્ધ ધર્માશ્રય છે, અને જે પ્રભુ સર્વસમર્થ છે, તે જે જીવને પોતાને એ સમજાતું નથી. કેમ? તો કે આ જે પ્રભુની જે લીલા છે ને, ભક્ત ભાવવશ પરાયણતા, એ બ્રહ્માજીને પણ સ્પષ્ટ રીતે નથી સમજાય કે કયા પ્રયોજનથી છે. તો પછી જીવનું તો શું ગમ્ય? ફક્ત ને ફક્ત જો પ્રભુ કૃપા કરે, આચાર્ય ચરણની કૃપા હોય, તો આ જીવ રંચક પણ પ્રભુને જાણી શકે અને પ્રભુની કૃપાને માણી શકે. કારણ કે ચાર જે મહારોગથી ઘેરાયેલો જે આ જીવ છે, એ મન અને વાણીથી વેદ અને રૂપનો વિસ્તાર કરીને મોહ માટે નટની જેમ પ્રવૃત્તિ કરતા જે પ્રભુની લીલા છે, એને જાણી શકતો નથી. કારણ કે પ્રભુએ આ વિસ્તાર જ એ રીતે કર્યો છે કે જેને નથી જણાવવાનું, એના માટે મોહ છે, માયા છે, કે જેના આવરણ દ્વારા પ્રભુના સ્વરૂપને સમજી શકતો નથી. સારસ્વત કલ્પમાં પ્રકટ થયા અને રંગમંચમાં જ્યારે મથુરામાં આપ ઉતર્યા, ત્યારે બધાને પોતપોતાના ભાવ પ્રમાણે પ્રભુના દર્શન થયા છે. એવી જ રીતના આચાર્ય ચરણ આસુર વ્યામોહ લીલા કેમ કહ્યું? કારણ કે અસુરોને મોહ પમાડે એવી. કારણ કે એમના માટે તો એવું કે આ તો લીલા પધારી ગયા, જ્યારે જે પુષ્ટિજીવો છે એમના માટે આપ સદાય બિરાજમાન છો. તો આ ભેદ કેમ થયો? બાકી બધાને જ જ્યારે અવતાર દશા છે ત્યારે તો બધાને જ સાનિધ્ય પ્રાપ્ત થાય છે, બરાબર ને? જે સારસ્વત કલ્પ હોય કે કલિકાલ હોય, આચાર્ય ચરણ પ્રગટ્યા ત્યારે કે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર રૂપ સારસ્વત કલ્પમાં પ્રગટ્યા ત્યારે સાનિધ્ય તો બધાને પ્રાપ્ત થયું છે. અવતાર દશામાં જેટલા હતા સૃષ્ટિમાં, એટલા બધાને સાનિધ્ય પ્રાપ્ત થયું છે, પણ બધાને ફલની પ્રાપ્તિ નથી થઈ. એનું મુખ્ય કારણ જ આ કે આપ કૃપા કરો છો, એને જ આપની લીલા સમજાય છે, એને જ આપની લીલા રસનો અનુભવ થાય છે, એને જ આપની લીલા રસ માણવા માટે મળે છે. બધાને એ મળતું નથી, અને એના કારણે આપની જ ઊભી કરેલી આ માયા અને મોહ છે કે જે જીવને ભટકાવી દે છે, જે દૂર કરી દે છે. કારણ કે આચાર્ય ચરણ અત્યારે પણ જુઓ, ઘણા લોકોનું જે શ્રી આચાર્ય ચરણનું આચાર્ય સ્વરૂપ છે, એ ઘણા બધા બહુ સારી રીતે સમજાવી શકશે.
કારણ કે આચાર્ય ચરણે જે ખાલી પુષ્ટિ માર્ગ નહીં પણ હિન્દુ સનાતન ધર્મ નું રક્ષણ કર્યું છે. કાલ એવો હતો કઠિન, મુગલોનું રાજ હતું કે જ્યારે પુષ્ટિ માર્ગ નહીં હિન્દુ સનાતન ધર્મ ની રક્ષા દુર્લભ થઈ ગઈ હતી કે હવે કેવી રીતે આ ધર્મનું રક્ષણ થશે. એવા કાળમાં આ પ્રકટ થઈને હિન્દુ સનાતન ધર્મની રક્ષા કરી છે અને એવા ઘણા આચાર્યો પ્રકટ થયા છે. તો જે પણ જેને અભ્યાસ કર્યો છે, જે ધાર્મિક એમાં એ છે રત છે પ્રવૃત્તિમાં, એ બધાને આચાર્ય સ્વરૂપનું આ સ્વરૂપ તો સમજાશે અને આપણને પણ ખૂબ સારી રીતે સમજાઈ શકશે. પણ આચાર્ય સ્વરૂપનું જે શ્રી કૃષ્ણ આશ્રય શ્રી સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભ લીલાત્મક ભાવાત્મક સાક્ષી રૂપ દ્વિદલાત્મક જે સ્વરૂપ છે, તૃતીયાત્મક જે સ્વરૂપ છે, એ તો ફક્ત ને ફક્ત વલ્લભની કૃપાથી અને વલ્લભની વાણી એટલે કે વલ્લભ કુલ દ્વારા કે વૈષ્ણવ દ્વારા સમજાશે. બાકી આચાર્ય ચરણે ઇતિહાસમાં જે થયું છે એ તો કોઈ પણ કહી શકશે, આપણે વાંચન કરીશું તો પણ સમજાશે. પણ આ જે મૂળ સ્વરૂપ છે આપનું એ તો ફક્ત ને ફક્ત શ્રી ઠાકોરજીની શ્રી ગુરુની અને વૈષ્ણવની કૃપાથી જ સમજાશે. હવે આપણે વાંચનમાં આગળ વધીએ છીએ. મને એવું હતું કે આજે છણાવટ થઈ ગઈ છે 2 વખત એટલે આગળ વધીશું, પણ તે છતાં સારું થયું. વીકેન્ડ આવી જાય એટલે પાછું થોડુંક આપણે કરી લેવું સારું પડે. હવે અત્યાર સુધી જે વાંચન કર્યું કે ભગવાન રૂપ બ્રહ્મનું રૂપ બ્રહ્મ છે, જળ જીવ પણ ભગવત રૂપ છે, ભગવાન જ જીવને પોષે છે, સર્વ કાંઈ ભગવાન જ છે અને જીવ આધુનિક જંતુ જેવો કુબુદ્ધિવાળો અજ્ઞ છે, તેથી ભગવાનની લીલાને જાણી શકતો નથી, પુષ્ટિ માર્ગને જાણતો નથી. આવા 3 ટાઇટલ હતા, એના પર આપણે વાંચન કર્યું. હવે આગળ વધીએ છીએ. બીજું ટાઇટલ છે આ જે હેડિંગ હોય ને બોલ્ડ લેટરમાં એ લઈ લેતી હોઉં છું 2 વાર. ભગવાનને અનુસરીને સેવા કરે, ભગવાનના ભક્તોની સેવા કરે, એ લીલાના રહસ્યોને સમજી શકે. આ હેડિંગ છે ભગવાનને અનુસરીને સેવા કરે, ભગવાનના ભક્તોની સેવા કરે, એ લીલાના રહસ્યોને સમજી શકે. વિશ્વ રથ છે, તેની નીચે પૈડા છે, એ રથના પૈડામાં જેમ ધરી હોય એમ ભગવાનના હાથમાં ચક્ર વિરાજમાન છે. ભગવાનનો હાથ આ રથની ધરીરૂપ કાલચક્રનો આધાર છે. ઉપર બેસનારને તે દેખાય નહીં, એમ જગતમાં જીવનારને બ્રહ્મ દેખી શકતા નથી. એટલે બહુ સુંદર રીતે સમજાવ્યું કે જ્યારે વિશ્વરૂપી રથ છે અને એની નીચે પૈડા છે, તો હવે આ પૈડામાં જેમ ધરી હોય તેમ ભગવાનના હાથમાં એક ચક્ર વિરાજમાન છે અને ભગવાનનો હાથ આ રથની ધરીરૂપ કાલચક્રનો આધાર છે. આ ચક્ર એટલે કયું? કાલચક્ર. તો ભગવાનનો જે હાથ છે એ સ્વયં આ રથની એટલે કે રથ એટલે વિશ્વ, એની ધરી રૂપ કાલચક્ર એટલે વિશ્વનું કાલચક્ર આ રીતે પ્રભુના હાથમાં વિરાજમાન છે. હવે ઉપર બેઠા હોય એને આ દેખાય નહીં, રથ પર બેઠા હોય આરામથી માલતા હોય વિશ્વમાં બધી લીલા દેખીતી જગતની, જે ફિઝિકલ વર્લ્ડ મટીરિયલ વર્લ્ડ એટલે કે જે ભૌતિકતામાં આપણે અત્યારે જીવી રહ્યા છે, તો એમાં તો આ કેવી રીતે શક્ય હોય? નીચે જોવાનો સમય નથી, ઉપર જ એટલો બધો આનંદ છે રથમાં બિરાજવાનો છે. એટલે ઉપર બેસનારને તે દેખાય નહીં, કારણ કે ઘણું બધું જોવાનું છે, એ રહી ના જાય. એમ જગતમાં જીવનારને બ્રહ્મ દેખી શકાતા નથી. ભગવાનના પરાક્રમનો ક્યારેય અંત આવતો નથી. ભગવાનની ચરણ સેવા કપટ વગર સતત કરે, તે લીલા રહસ્ય સમજી શકે.
દ્રઢૈન ચરણ કેરો. બોલો, તો જ આ લીલા રહસ્ય સમજાય. સુરદાસજીએ આપણને આપી દીધું, શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજીએ આપ્યું, અને બ્રહ્મ સંબંધ મંત્ર દ્વારા શ્રી આચાર્ય ચરણે આપ્યું કે દાસોહમ. એટલે ચરણ સેવા એટલે જ દાસ, એ કઈ અલગથી પાછું લેવાનું નથી. જે ચરણ સેવા કરે તે જ દાસ કહેવાય. એટલે જે દાસોહમ જે સ્વીકારે છે સ્વામી સેવકનો સંબંધ, તો ત્યાં ચરણ સેવા તો મુખ્ય છે. કારણ કે સ્વામી હોય, જો આપણે સ્વામી તરીકે સ્વીકાર્યું, તો આપણું સ્થાન ક્યાં છે? સેવકનું સ્થાન ક્યાં છે? ચરણ ચરણ. બરાબર ને? તો એ ચરણની સેવા કરવાની છે. એટલે પ્રભુની ચરણ સેવા કપટ વગર, આ મળી જશે, આ થઈ જશે, એના વગર. નિસ્વાર્થ. અહીંયા આગળ કપટ વગર સતત ભગવાનની ચરણ સેવા કપટ વગર સતત કરે તે લીલા રહસ્યને સમજી શકે. કયા બીજા વૈષ્ણવ યાદ આવે છે? કૃષ્ણ ભટ્ટજી ચરણ સ્પર્શ કહે છે ને કે માખી પણ ચરણ સ્પર્શ કરી લે છે. ઉઠતા ઉઠતા બમણતા બેસી જાય તો એને ખબર પડે જ. એટલા જમનાજીમાં રોજ હોય છે. હા, એમને જ્ઞાન છે કે અમે સ્નાન કર્યું. હા, પણ અહીંયા આગળ કે છે કે ના, જો પ્રભુ કૃપા કરશે, જો પ્રભુ માનતા હશે કે આ જીવ અધિકારી છે, પાત્ર છે, તો સ્વયં આપશે ચરણ સ્પર્શ. અને પછી એક જ દાસોના વાર દાસ કર્યા છે, બનવાનું. પછી એક જ વાર દાસોના કર્યા દાસ છે. બનવાનું. હા, અને એ ચરણ સ્પર્શ ફરી પણ નથી કર્યા. જ્યારે પ્રભુએ સ્વયં ચરણ ધર્યો અને ચરણ સ્પર્શ કરાવડાયા, તો એને હૃદયમાં એવી રીતે દ્રઢ કર્યા કે ફરી ચરણ સ્પર્શ લીધા પણ નથી. વાર્તાજીમાં એનું નામ ચરણ સ્પર્શ. આપણે ચરણ સ્પર્શ કે ડગલે પગલે કરીએ ને એનું નામ ચરણ સ્પર્શ. જાતે આપે એ ચરણ સ્પર્શ, આપણે લઈએ કારણ કે નહીં. ક્રિયાત્મક થઈ જાય ને, માખી જેવી જ દશા થઈ જાય, ક્રિયાત્મક થઈ જાય. એટલે એવું કીધું કે એકવાર આપ્યા, એને હૃદયમાં દ્રઢ કરીને ઉતારી દીધા, તો ફરી કર્યા પણ નથી. તો ભગવાનની ચરણ સેવા કપટ વગર સતત કરે તે લીલા રહસ્યને સમજી લે. તરત જ બીજો જ પ્રસંગ આવે છે, એના પછીનો તરત જ જેવા ચરણ સ્પર્શ થયા છે, જેવા ચરણ સ્પર્શ થયા એના પછીનો જ બીજો પ્રસંગ શું આવે છે? પછી તો લીલા રસ નો અનુભવ કરવાનું કીધું ને. હા, પછી લીલા રસ નો અનુભવ. એટલે અહીંયા તારો આગળ હજુ અધિકાર નથી. ગુસાઈજી કે શું કહે છે? એમ એ તો કે બાલક અધિકાર છે, નથી, ચાલ કે મારી જોડે. એટલે પછી ચંદ્રેશ્વર પર લઈ જાય રમણરીતિમાં. એ તો બાલક છે એમ, કરાવે છે. કારણ કે એ તો ચંદ્રાવલીજી સ્વરૂપ જ કરાઈ શકે ને લીલા રસ. હા, પણ સ્વામીની સ્વરૂપ આપે ને, એમ સ્વામીની સ્વરૂપ નો અધિકાર હોય તો ને, એમ એ જ કહું છું. એટલે કહ્યું સ્વામીની કે જે હાથમાં છે ને. હા, એટલે સ્વામીની ગુસાઈજીએ કહ્યું હાથમાં કે છે બાલક છે. એટલે ના પાડી. એટલે ગુસાઈજી લઈ જાય છે, ખ્યાલ મારો જલી લઈ જાય છે ને. હા, એટલે હવે ભગવાનની છે. હા, એટલે લીલા પરિકર સહિત કરાવે છે. સ્વામીની હાથમાં છે. એટલે ચંદ્રાવલીજી સ્વરૂપે ત્યાં અધિકાર છે, કરાવી શકે. એટલે જલી લઈ ગયા ને પછી કે ચાલો તમે ચાલ મારી જોડે કે. અને સખી સ્વરૂપ છે, લીલાનું સ્વરૂપ છે, સખી સ્વરૂપે છે. ઠાકોરજી કેવી રીતે કરાઈ શકે? સખી સ્વરૂપ છે, લીલાનું સ્વરૂપ જેવી રીતના ચંદ્રાવલીજી સ્વામીજી અને લીલાના સ્વરૂપ દર્શન કરાવવાનું સ્વામીજી ના હાથમાં છે, ઠાકોરજી ના હાથમાં નથી. કારણ કે સખિયા યાદ દિવાવત રહ્યો, સખીના હાથમાં છે. એ જ એમાં તો કૃષ્ણભટ્ટજીની વાર્તામાં તો આવે છે, સખિયા યાદ દિવાવત રહ્યો. યાદ દિવાવતી રહ્યો એમાં જ આવે છે ને, એ જ વાર્તાજીમાં ને. અંદરની સખી ને બહારની સખી કેટલું આપે છે અંદર. એની વ્યથાઓ લઈયો. સમય જાનકે જયારે યુગલ સ્વરૂપ પૂર્ણ ભરપૂર રસમાં બિરાજમાન હોય, આનંદમાં હોય ત્યારે તો કશું ક્રોધ કરે તા ઉપર વિનંતી કરી સહ્યો. કદાચ ગુસ્સો થઈને કે તો મારી વિનંતી કરજો ધીરે રહીને, એમ એટલે કે સમજી લેજો એમ. બહુ રસરૂપ કીર્તન છે.
કીર્તન જ રસરૂપ છે ને. હમ. એટલે એટલે આચાર્ય ભગવાન ચરણે પણ બોલવા જો છું ભેગું હા, થઈ જાય છે. બોલો બોલો શું કહો છો? આચાર્ય ચરણે કૃષ્ણદાસજી ને પણ એવી રીતે લીલાનો અનુભવ પછી જ કરાયો ને એમને. ગિરનારની શિલા ઉચકીને ખસેડે એમ. પછી દર્શન કરાયા ને. શિલા સહિત દર્શન કરાયા ને. જોઈએ કે આખું યાદ બધા જે આવી જાય. 5452 બીજો ભગવતીઓ પ્રસંગ છે તો એમને લીલા રસનો જોડે અનુભવ જોડે યાદ થયો જ આવી જાય લાગલું આપણને. કેમ થયો છે? કારણ કે આચાર્ય ચરણનો દ્રઢ આશ્રય કર્યો છે. એમના ચરણોનો દ્રઢ આશ્રય કર્યો છે. તેથી રસનો અનુભવ થયો છે ને. કારણ કે સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભ છે તો એમનો દ્રઢ આશ્રય કર્યો. દ્રઢ આશ્રય તો હતો પણ ભાવ ગુરુનો પેલા ગુરુમાં હતો ને ત્યાં લગી ના કરાયો. આટલી બધી તેલ કરીને આટલી કરી તો મળી જ હોત. વિશાખા શીખવા માટે સખી છે, વિશાખા સખી છે એવું તો થવાનું નથી, પણ આ જીવોને શીખવાડવા માટે જ આ છે. શીખવાડવા માટે જ ને, એટલે તો કઉ છું. એટલે આપણે મન જ છીએ ને, એના કરતા ભૂડા છીએ આપણે તો. આપણી કોઈ કોટી આપણે નક્કી કરી શકીએ એની એવી પણ એ નથી લાયકાત. એક તસુય નથી એની આગળ, એક તસુય નથી આપણે તો, તનખલું નથી. એવી કૃપા પ્રભુ કરે ને ભગવદીઓની કૃપા થાય તારે બેડો પાર થાય આપણો. અને તે પણ જઈને સુખ પણ થાય તો કેસે ડારી દેજો. ભૂતલ પર ડારી દેજો. કઈ નહીં, પ્રભુની કૃપા છે, પ્રભુ ગોદમાં બિરાજે છે, એનાથી વધારે સુખ જો પછી પાત્રતા જેમ જેમ થાય આપણું પણ અધિકાર હોય દર વખતે વલ્લભનું શરણ, વલ્લભ પ્રાગટ થવાનું દર વખત વલ્લભનું શરણ મળશે તારે ને. હા, એટલે અત્યારે તો એને માનીએ કારણ કે આપણે જીવ તરીકે જ્યારે પ્રભુનો જ આશ્રય કર્યો છે દ્રઢ, તો આપણને એ પણ રહેશે કે પ્રભુ આપણને ઉત્તમમાં ઉત્તમ આપણે કોણ છે માગવા વાળા, એ આપણી સ્થિતિ પ્રમાણે આપણને મેળવી આપે છે. આ આપણે માંગ્યું હતું, આપણને ખબર છે આપણે શું કર્યું હશે તે આપણે બ્રહ્મ સંબંધ થયા અને પ્રભુ આપણા માથે પધાર્યા, આપણને નથી ખબર આપણે શું કર્યું હતું. એવું તો કયું પરાક્રમ કર્યું હશે? કશું નહીં. એક વખત પ્રભુને શરણે ગયા એટલે પ્રભુ તેને છોડતા જ નથી ને, ગમે તે અવતારે પણ એ શરણમાં લે છે જ ને. એક વખત એમનો હાથ પકડ્યો, જે જીવનો હાથ પકડ્યો હોય તેને પ્રભુ ક્યાં છોડે છે? એને પ્રભુ નથી છોડતા, પણ ફરી ફરી વલ્લભ નું પ્રાગટ્ય થશે ને આપણે કયા અવતારમાં હોઈશું કોને ખબર, એમ કઉ છું. એટલે અત્યારે કે છે કોણ સુકૃત કોઈ પરમ ફળ. આપણે પ્રકટ અવતાર, પ્રકટ દશામાં પણ જ્યારે આચાર્ય ચરણ બિરાજ્યા હોય ત્યારે પણ આપણે હતા કે નહીં આપણને શું ખબર, પણ કંઈક એવું છે, કંઈક સંબંધ છે જેના દ્વારા આચાર્ય ચરણે હાથ પકડ્યો, વલ્લભ કુલે હાથ પકડ્યો અને એમની કાનીથી આજે પ્રભુ માથે બિરાજે છે. એટલે કોઈક સંબંધ એવો છે. એ તો કંકાભિષેક થયો, મારી વાત સાંભળ, કંકાભિષેક થયો તો પછી અમે વૈષ્ણવને પૂછ્યું કે વૈષ્ણવ એમ કે તે વખત કંકાભિષેક થયો તો આટલું બધું દૂર માણસો કેટલે દૂર ઉભા રાખ્યા, 2-3 કિલોમીટર દૂર ઉભા રાખેલા બધાને, અને ત્યાંથી જલ લાવીને પ્રભુને કંકાભિષેક થયો. તો કંકાભિષેક થવા માટે એ બધાની સેવા કેવી રીતે પહોંચી? તો કે એક ઘડો એક જણને લીધો, બીજાને આપ્યો, બીજા ત્રીજાને આપ્યો, એકબીજાને આપ્યું, તો બધાની સેવા પહોંચી ને. એવી રીતે કઈએ દૂર હશે આપણે, તે આપણને આજે અવતાર મળ્યો અને અમૂલ્ય અવતાર જન્મ મળ્યો, તે આપણે પ્રભુની ટેલ મળી છે આપણને. અરે એમના ચરણ રજ, જે ચરણાબ્દ રજોધન, છેલ્લે પરિક્રમા કરતા કરતા જે ચરણમાં જે જીવો હતા, પછી એ જે પણ પ્રકારનું યોની હોય બધાને સનાત કર્યા છે. એટલે પ્રભુ વેણું વગાડી કેટલા પ્રકારની વેણું વગાડીને એ બધા જીવોનો અંગીકાર કર્યો ને, મનોરથ પૂર્ણ કર્યા ને. હરણીઓને સૌથી વધારે દાન કર્યું છે. સર્વ જો કઈ વધારેમાં વધારે જો દાન થયું હોય તો હરણીઓને, જે નેત્ર કમળ દ્વારા પૂજા કરી છે ત્યાં પ્રભુએ નિરાવરણ થયા છે. યશોદાજીના જે એ કરેલા,
નિરાકરણ થઈને દર્શન આપ્યા છે ને એમને, એમાં એમના નેત્રો થતી ગયા પણ એવી રીતે વેણુ ને ગોપીજનો કે છે એવી કઈ તપ કર્યું, એવું કઈ તપ કર્યું કે તને પ્રભુ અધર ઉપર રાખે છે એમ, અડગા નથી મુકતા પ્રભુ તમને. પણ સુધા પ્રાપ્ત નથી થતી વેણુને, સુધા ગોપીજનોને એ તો સ્પર્શ નથી કરતી. સુધાનો ગોપીજનો સ્પર્શ બધી પસાર થાય છે પણ તો સ્પર્શ નથી કરતી. સુધાનો સ્પર્શ નથી થતો વેણુને. તો અંદરથી બહાર પદ નીકળી જાય છે. શિવજીનું સ્વરૂપ છે, દેવોનું સ્વરૂપ છે કે જે પણ એને અધર સુધાની અધરામૃતની પ્રાપ્તિ નથી, અધર પર ધરે છે. નથી ભગવાનની ચરણ સેવા કપટ વગર સતત કરે તે લીલાનું રહસ્ય સમજી શકે. તો હમણાં જે અત્યારે છેલ્લી 5-7 મિનિટથી જે પણ ચાલી રહ્યું છે વાર્તાજીનું અવગાહન કે 284નું સુરદાસજીનું જે પણ થયું વેણુ ગીતનું, એ આ સંદર્ભમાં છે કે ભગવાનની ચરણ સેવા કપટ વગર સતત કરે એ લીલા રહસ્ય સમજી શકે. અને એ જ ચરણ સેવા શ્રી કૃષ્ણ ભટ્ટજીએ કરી અને લીલા રસની પ્રાપ્તિ થઈ, એવું તો વાર્તાજીમાં પણ ક્રમ સહિત જ છે કે ચરણ સ્પર્શ થયા છે અને પછીનો જ આ પ્રસંગ છે કે લીલા રસનું રહસ્ય પ્રાપ્ત થાય છે, લીલા રસનો અનુભવ થાય છે. તો સેવા કરીને ભગવાન પાસેથી બદલાની આશા રાખવી એ માયા કપટ છે. તેનાથી પ્રભુ પ્રસન્ન ન થાય, લીલાનું રહસ્ય ન સમજાય. જે પ્રભુની પ્રસન્નતા માટે સેવા કરે એ પ્રભુની લીલા રહસ્ય સમજી શકે. એટલે પ્રભુની પ્રસન્નતા માટે સેવા કરે એટલે એમાં જ તત્સુખાત્મિકા હોય કે મારા પ્રભુ પ્રસન્ન શેનાથી થશે. તો આ તત્સુખાત્મિકા જે છે એનાથી જ એના દ્વારા જ જો સેવા થાય, એ ભાવથી જ જો સેવા થાય તત્સુખાત્મિકાના ભાવથી, ત્યારે ને ત્યારે પ્રભુની લીલાના રહસ્ય સમજી શકાય. સેવા પણ સતત નિરંતર કરવી જોઈએ. સેવાને અનુવૃત્તિ કહી છે. સતત અને નિરંતર કરવી જોઈએ, સેવાને અનુવૃત્તિ કહી છે. ભગવાનની ઈચ્છા એટલે કે વૃત્તિ ને અનુસરીને સેવા કરીએ એનું નામ અનુવૃત્તિ. કેટલું સુંદર કહ્યું. મારા પ્રભુને શું રૂચશે, પ્રભુની ઈચ્છા એટલે મારા પ્રભુને શું રૂચશે, તો એ જે પ્રભુની ઈચ્છા એટલે કે વૃત્તિને અનુસરીને સેવા થાય એનું નામ અનુવૃત્તિ. આપણને સાનુકૂળ સેવા કરીએ એનું નામ અનુવૃત્તિ નહીં. માટે મોટે ભાગે આપણે આપણા શરીરને સાનુકૂળ રહીને સેવા કરીએ છીએ. સ્વભાવને, સંયોગને, સ્વજનને અને શરીરને અનુકૂળ થનારા તો પોતાને અનુરૂપ સેવા કરનાર છે, ભગવાનને નહીં. તેથી તે અનુવૃત્તિ ન કહેવાય, માત્ર વૃત્તિ કહેવાય. પોતાને પ્રતિકૂળ છતાં ભગવાનની મનોવૃત્તિને અનુસરીને સેવા કરે તે અનુવૃત્તિ છે. ભગવાનની વૃત્તિ એટલે કે ઈચ્છા તો મોટા પુરુષો પણ સમજી શકતા નથી. આદરપૂર્વક નિરંતર સેવાને પરિણામે પ્રભુ અંતઃકરણમાં પ્રેરણા કરે તે જાણી શકાય. તેમ ન સમજી શકાય ત્યાં સુધી પોતાના ગુરુની આજ્ઞા અનુસાર સેવા કરે તેના પર કૃપા થાય. બહુ સુંદર કહ્યું, કારણ કે બહુ નાનો ભેદ છે જે જીવ માટે ગમ્ય નથી. એ કારણ કે મોટા પુરુષો એટલે કે જે આધ્યાત્મમાં ટોચ પર પહોંચેલા છે એ પણ પ્રભુની ઈચ્છા કે વૃત્તિને તો જાણી શકતા નથી. એટલે આદરપૂર્વક નિરંતર સેવાના પરિણામે જ્યારે કંઈક પ્રાપ્ત થતું હોય કે કહેવાય કે જે પેલા ડોસી હતા એમને કોઈ બીજું સ્વરૂપ જ નહોતું જોયું, તો એમને એમના ભાવથી પ્રભુ જે વધાર્યા હતા કે આ મને ચોરીને એમ કરી જ દેશે, એના કરતા હવે હું થઈ જ જાઉં. વૈષ્ણવને જે શ્રમ પડી રહ્યો છે એ પ્રભુએ જોયો.
તો પ્રભુ એમનું સ્વરૂપ પણ બદલી કાઢ્યું. એટલે આદરપૂર્વક નિરંતર સેવાને પરિણામે પ્રભુ અંતઃકરણમાં કંઈક પ્રેરણા કરે અને જાણી શકાય તો અલગ વાત છે. એ કહેવાય કે એ પ્રભુની કૃપા છે, કારણ કે ત્યાં આગળ બીજું કંઈ છે જ નહીં હૃદયમાં, તત્સુખની ભાવના સિવાય બીજું કંઈ જ નથી. તો આદરપૂર્વક નિરંતર જ્યારે આ રીતે પ્રભુની સેવા થાય ત્યારે અંતઃકરણમાં કંઈક પ્રભુ જતાવે તો એ સમજી શકાય. પણ જો એ કંઈ પણ ના થતું હોય ત્યાં સુધી તો ફક્ત ને ફક્ત ગુરુની આજ્ઞામાં રહીને જ જે કંઈ થાય એ કરવું. પોતાના મનગળત વિચારો દ્વારા કે ઈચ્છા થઈ હોય ઢોકળા ખાવાની અને પ્રભુને ઈચ્છા થઈ છે એ બેને ભેગું કરવાનો કોઈ મતલબ નથી. મજા તો ત્યારે આવે કે બહુ જ ઈચ્છા થઈ હોય ઢોકળા ખાવાની અને લાગે કે ના ના મારા પ્રભુને આ તો બહુ આનંદ આવશે, હું ઢોકળા અંગીકાર કરાવું, અને પછી કોઈ વૈષ્ણવ આવી જાય અને એક કણી કોઈ આપણા માટે ના બચે તો જાણવું કે પ્રભુને ઈચ્છા થઈ હતી. એટલે આ સમજાય નહીં ત્યાં સુધી તો પછી ગુરુ આજ્ઞા અનુસાર જ કરવું અને એ ભગવાનની લીલા સમજી શકે છે. કારણ કે પ્રભુની લીલાને જાણનાર કોઈ હોય તો કોણ છે? ગુરુ. એટલે ગુરુ આજ્ઞા અનુસાર કરીએ તો ક્યારેક ગુરુની કાનીથી પણ એ પ્રાપ્ત થઈ જાય. પોતાની કલ્પનાથી સેવા કરવાથી પ્રભુ પ્રસન્ન ન થાય. પ્રભુનું ચરણ એ કમલ છે, એનું સેવન કરવાથી સુગંધ મળે છે. બધા જે અંગ છે એને કમલ સ્વરૂપે કહ્યા તો એ એટલું બધું ગૂઢ છે આમાં રહસ્ય કે પ્રભુનું ચરણ એ કમલ છે, એનું સેવન કરવાથી સુગંધ મળે છે. અને જેના હૃદયમાં ભગવાન સ્વેચ્છાથી વિરાજે તેની બાહ્ય ઇન્દ્રિયો એ ગંધથી અંતઃ પ્રવિષ્ટ થઈ જાય છે. બાહ્ય અનુસંધાન રહેતું નથી. ચરણ જ્ઞાનથી ભગવાન માર્ગ જાણી શકાય છે. આ જ્ઞાન પક્ષ છે. ભક્તિ પક્ષમાં ભગવાનનું ચરણ ભક્તિ માર્ગ રૂપ છે. એ શુદ્ધ વિશદ અંતઃકરણમાં પ્રગટેલું કમલ છે. તેમાંનો સુગંધ સંતો ભક્તો કે પ્રેમ છે. તેના સેવન દ્વારા ભગવાનની સઘળી લીલા સમજી શકાય છે. તો બે રીતે બતાવ્યું ચરણ કમળ. અહીંયા આગળ આપણે જ્ઞાનની રૂપમાં બતાવ્યું કે જે આનું સેવન કરે એને સુગંધ મળે છે. જેના હૃદયમાં પ્રભુ સ્વેચ્છાથી વિરાજે તેની જે બધી બાહ્ય ઇન્દ્રિયો છે એ અંતઃ પ્રવિષ્ટ થઈ જાય છે, એટલે કે અંતરણી થઈ જાય છે કે જેમાં બહારનું જ્ઞાન રહેતું નથી, અનુસંધાન રહેતું નથી. અને ચરણ જ્ઞાનથી ભગવાન માર્ગ જાણી શકાય છે. આ જ્ઞાન પક્ષ છે. કારણ કે આવી રીતના જ્ઞાન પ્રાપ્ત થાય, બાહ્યનું અંતર્મુખી જ્યારે થઈ જાય, બાહ્ય ઇન્દ્રિયો જ્યારે અંતઃ પ્રવિષ્ટ થઈ જાય ત્યારે પછી અંદરનું જે જ્ઞાન થાય, બ્રહ્મ જ્ઞાન જેને કહેવાય, આત્મજ્ઞાન જેને કહેવાય, એના દ્વારા ભગવાન માર્ગ જાણી શકે અને એ જ્ઞાન પક્ષ છે. હવે ભક્તિ પક્ષમાં શું છે કે ભગવાનનું જે ચરણ છે એ ભક્તિ માર્ગ રૂપ છે. જે આપણે કહીએ છીએ કે ડાબુ ચરણ જમણું ચરણ, તો ડાબુ છે એ પુષ્ટિ છે, તો એ માર્ગ પર લઈ જનાર છે. એટલે કઈ રીતે કે જે શુદ્ધ વિશદ અંતઃકરણમાં પ્રગટેલું કમલ છે તેમાંનો સુગંધ સંતો ભક્તો કે પ્રેમ છે. તેના સેવન દ્વારા ભગવાનની સઘળી લીલા સમજી શકાય છે. તો આ જે સુગંધ પ્રાપ્ત થઈ એ કોણ છે? કાં તો સંતો છે, ભક્તો છે કે પ્રેમ છે. હવે એમાંથી કોઈનું પણ સેવન કરીશું તો પ્રભુની લીલા તો સમજી શકાશે. આચાર્ય ચરણે પ્રેમ શબ્દ મોગમમાં રાખ્યો જોયો. હાલો, પ્રેમ શબ્દ મોગમમાં રાખ્યો. પ્રેમ એટલે પ્રભુ. હા,
એટલે અહીંયા હરિગુરુ વૈષ્ણવ આવી ગઈ. સંતો એટલે ગુરુ સમાન, ભક્તો એટલે વૈષ્ણવ, અને આ પ્રેમ એટલે જે પ્રભુનો મહાત્મા જ્ઞાન પૂર્વક જે આપણે કહીએ ને, મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સ્નેહ, એ જે મળે એ પ્રભુ. તો એમના સેવન દ્વારા પ્રભુની સૌની લીલા સમજી શકાય. એટલે અહીંયા આગળ જે ચરણ કમળની વાત કરી એ શું પ્રાપ્ત કરાવવા વાળા છે. તો આ ભક્તિ માર્ગ રૂપ જે ચરણ કમળ છે એ શુદ્ધ વિશદ, એટલે કે કોઈ પણ પ્રકારની વાસનાઓ ત્યાં નથી. એવા અંતઃકરણમાં પ્રગટેલું આ કમળ છે. અને એની જે સુગંધ છે, એમાંનો જે સુગંધ છે એ સંતો, ભક્તો કે પ્રેમ છે. અને એમના સેવન દ્વારા પ્રભુની સઘળી લીલા સમજી શકાય છે. એટલે હું વચ્ચે કહેવા જતી હતી, પાછું વિસ્મરણ થયું પણ પાછું આવી ગયું યાદ. પણ હું એ રીતે કહેવા માંગતી હતી કે આચાર્ય ચરણે બધાને પ્રભુની સેવા નથી પધરાવી આપી. જેમ કે પહેલા આપણે વૈષ્ણવ જોઈએ દામોદર, તો આપે આચાર્ય ચરણની સેવા કરી. ઘણા બધા વૈષ્ણવો એવા હતા કે જેમને કહ્યું કે વૈષ્ણવોની સેવા કરો. જેમ કે પેલા વૈષ્ણવ મહતારી, કે જે વૈષ્ણવોને પોતાની ગાંઠનું ખર્ચીને ઘી લેવડાવતા હતા કે આ વૈષ્ણવો પુષ્ટ થઈને પ્રભુની સેવા કરી શકે. તો એ મહતારી, તો એમને પણ ઉત્તમ દાન, રસનું દાન પ્રાપ્ત થયું છે વૈષ્ણવોની સેવા. તો ઘણા બધા વૈષ્ણવો હતા કે જેમને આચાર્ય ચરણની સેવામાં, વૈષ્ણવોની સેવામાં રસ હતા અને શ્રી ઠાકોરજીની સેવા નહીં કરી, પણ રસ એક જ પ્રકારનો પ્રાપ્ત થયો છે. બધાને પ્રભુનું સાનિધ્ય, પ્રભુના રસ, લીલા રસનું રહસ્ય સમજાયું છે, લીલા રસનો અનુભવ થયો છે. એટલે ફલ પ્રાપ્તિ બધાને થઈ છે. એ ચાહે વૈષ્ણવની સેવા કરી હોય, આચાર્ય ચરણની કરી હોય કે શ્રી ઠાકોરજીની કરી હોય. એટલે આ ભક્તિ પક્ષનું કહ્યું કે ભક્તિ ઠાકોરજીની સેવા કરતા વૈષ્ણવની સેવા ઉત્તમ બતાવી. કારણ કે વૈષ્ણવો વધુ વાલા છે ઠાકોરજીને. વૈષ્ણવ થકી કારણ કે વાલાના વાલા, જેમ વલ્લભની સેવા છે, વલ્લભની સેવા છે, વૈષ્ણવ મને પ્રાણ થકી પણ પ્યારા વાલા એમ. એટલે એમાં બધું આવી જાય, ઠાકોરજી આવી જાય, ગુરુ આવી જાય, અને વૈષ્ણવ આવી જાય એમ. એટલે જેવો જેનો અધિકાર છે, ઉત્તમ ઉત્તમ થાય છે. જેવો જેનો અધિકાર છે, જેમ કહેવાય કે લેવડાવો તો પોતે પટેલ છે પણ બીજો પણ પ્રસાદ લેવડાવો છે વૈષ્ણવોને, તો કેવી રીતે? તો એનો પણ રસ્તો કરી આપ્યો અને કૃષ્ણ ભટ્ટ દ્વારા ગયા ને જગદીશ લેવડાયો ને. એટલે યથા અધિકારે આચાર્ય ચરણે બધાને આપ્યું છે. એટલે આ ભગવાનને અનુસરીને સેવા કરે અને ભગવાનના ભક્તોની સેવા કરે, લીલાના રહસ્યને સમજી શકે, એ આપણે અહીંયા પૂર્ણ થાય છે. અને એમાં મુખ્યત્વે અનુવૃત્તિ કઈ, અનુવૃત્તિ, અનુ એટલે ઈચ્છા, વૃત્તિ એટલે ઈચ્છા, અને અનુસરવું, ઈચ્છાને એટલે પ્રભુની ઈચ્છાને અનુસરીને કરવું, એ અનુવૃત્તિ, એ સમજ્યા. અને જે પૈડામાં જે બતાવ્યું વિશ્વરૂપી રથ, અને એના પૈડામાં જે ધરી હોય અને એમાં જે ચક્ર બિરાજે, એ ભગવાનનો હાથ આ રથની ધરી રૂપ કાલચક્રનો આધાર છે. અને એ ઉપર બેસનારને તો દેખાય નહીં, એટલે બ્રહ્મ આ રીતે પણ ભગવાનના જે લીલા રહસ્ય છે એ તો ચરણ કમળની કપટ રહિત સતત સેવા થાય ત્યારે સમજી શકાય. આના સંદર્ભમાં આપણે આજે જોયું, ખૂબ સુંદર છે. મનન ચિંતન કરજો. વૈષ્ણવો પધાર્યા, હજી બીજા વાર્તાજીઓને પણ સ્મરણ કરજો, અને એમના સ્મરણથી જ ભાગવતજી પણ સ્વતઃ સમજાઈ જશે. અહીંયા આપણે રાખીએ છીએ.
શ્રી વલ્લભાધીશ કી જય. ત્યાંથી કહું કે દાસ નિશા કમલાદીન હું કે લઈ છે ને લઉં હો, મારે જવું પડે તેમ છે, હા હા લઈ લો, હા લઈ લો, મારે લઈ લો. એપોઇન્ટમેન્ટ છે. હા લઈ લો. ઢળીને ચરણ કેરો પરોસો, ઢળીને ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાકીન, તબ જગમાન અંધેરો પરોસો, ઢળીને ચરણ કેરો, साधन और नहीं अकल में, जाशो होत निवेरो, सूर्य कहा कहे विविध आंदरो, बीना मोल को चेरो भरोसो, लड़ाई न चरण घेरो, लड़ाई न चरण केरो भरोसो, લડીને ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વ વિષ્ણુને જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી જય કૃષ્ણ. શ્રી આજે કૃષ્ણ. આજે આજે બધાએ સાંભળ્યું જ હશે ઘણે